હવે ટોપિક આવ્યો છે પેલી હૂપ હૂપ. જે હૂપ હૂપ કરે ને એનું મોઢું હાચ્યું કે જો આની કરતા વાંદરોય હારો હોય. ઈ હૂપ હૂપ ને કહે તારા કરતા વાંદરોય સારો હોય. એને કહે નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા જ મિત્રોને આપણા એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં મળશે નવા અને અનોખા વિડીયા. તો હા મિત્રો, આપણે વાત કરવાની છે વિડીયાની અંદર કીર્તિબેન પટેલ, દેવાયત ખવડ અને મિત્રો લાલા આહિર અને મિત્રો રોયલ રાજા અને કાજલ. તો મિત્રો ઘણા સમયથી ગુજરાતની અંદર વિરોધ ચાલી રહ્યો છે. તો મિત્રો તમને બધાને ખબર છે. તો આ સમય મિત્રો કીર્તિબેન પટેલે ગઈકાલે લાઈવ થયા હતા 10 કે 11 વાગે. તો મિત્રો તમને બધાને ખબર જ હશે. તો મિત્રો આ સમય જો કીર્તિબેન પટેલે લાઈવની અંદર કીધું છે, બધાનો પોલ ખોલી દીધો છે. તો મિત્રો આ વિડીયાની અંદર જાણવા મળશે. અને મિત્રો કીર્તિબેન પટેલે એ પણ કીધું છે, ખજૂરભાઈ મારા જવાબનો રિપ્લાય કેમ નથી આપતા, તે બધું જ આ વિડીયાની અંદર વાત કરી છે. તો મિત્રો આપણે બધું રોયલ રાજાની જે ખુલ્લી આમ ચેલેન્જ મળી છે, મારવાની ધમકી, બધું જે છે તે આ વિડીયોની અંદર જાણવા મળશે. અને જે મિત્રો વિડીયો જોવે છે પરંતુ ચેનલને સબસ્ક્રાઇબ કરતા નથી, તો મિત્રો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં મળશે નવા અને અનોખા વિડીયા. હા મિત્રો, દેવાયત ખવડ અને કાજલ વાજા અને મિત્રો રોયલ રાજા, ખજૂરભાઈ આ બધા એક તરફ છે. તો મિત્રો કીર્તિ પટેલના સપોર્ટમાં કોઈ નથી. તો મિત્રો તમને બધાને ખબર જ છે. તો મિત્રો આ સમયે જો કીર્તિબેન પટેલે બધાને વળતો જવાબ આપી દીધો છે. તો મિત્રો આ વિડીયાની અંદર જાણવા મળશે. તો મિત્રો આપણે પહેલાં જે કીર્તિબેન પટેલ શું બોલે છે આ બધા વિશે તો આપણે વિડીયાની અંદર જાણવાનું છે. તો મિત્રો પહેલાં તમે આ વિડીયો જોઈ લો, જે કીર્તિબેન પટેલ શું બોલી રહ્યા છે, પછી મિત્રો આપણે આગળ વાત કરીશું. તો મિત્રો ફરીથી કહું છું, મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ મળશે નવા અને અનોખા વિડીયા. તો પહેલાં મિત્રો આ વિડીયો જોઈ લો, પછી મિત્રો આગળ વાત કરીશું. જો બધા મજામાં ને, તો લોકોને કદાચ એવો વેમ હતો કે આ ડરી ગઈ, ભાગી ગઈ, પણ એવું નતું. હું કુંભમાં 10 દિવસ માટે સેવા માટે ગયેલી અને સારા સારા સાધુ સંતોના આશીર્વાદ લેવા માટે, અને એવી પાવન ભૂમિ ઉપર ગયેલી. એટલે હું એવી પવિત્ર જગ્યાએથી એવા કોઈ જ પાપીને, એવા કોઈ જ લુખ્ખાને ત્યાં બેસીને લાઈવ કરીને જવાબ દેવા માંગતી નથી. અને ઈ જ આપણા સનાતન ધર્મને હું કહેવાય ને કે વધારે મારે સાધુ સંતો સાથે બેસવું તું, વાતો કરવી હતી, જાણવું તું, એ બધું મેં કર્યું. બહુ એટલે બહુ મજા આવી. અને હકીકતે લોકોએ જવું જ જોઈએ, કુંભમાં જવું જોઈએ ને. ઘણા એવું કહેતા હોય કે ત્યાં આગળ આવું છે, તેવું છે, કોઈ જાતની સગવડ નથી. બધી સગવડ છે, સરસ. પણ ખબર ને, લગ્ન પ્રસંગમાં લાઈનમાં જમવા ઉભા હોય તોય પડાપડી કરે. લોકોને એવી નથી ખબર પડતી કે તોય જમવામાં આપણો વારો આવી જશે. એવી જ રીતના સ્નાનની અંદર એવું છે. પબ્લિક ને હવે કોઈ ભૂલતી, કારણ કે ત્યાંની પોલીસ બી બહુ સારી છે. પ્રયાગરાજમાં જે પોલીસ હતા ને, એને કોઈ શ્રદ્ધાળુ સાથે એ રીતે ચર્ચા નથી કરી, કોઈ વાત નથી કરી ને. એમને લાઠી ચાર્જ ની પણ મનાઈ હતી. ત્યાં યોગીજીએ સખ્ત મનાઈ કરી હતી કે કોઈ પણ યાત્રીને પ્રોબ્લેમ ના થવી જોઈએ અને કોઈ યાત્રીની પોલીસ તરફની ફરિયાદ ના આવવી જોઈએ. એટલું સરસ મજાનું આયોજન છે, ત્યાં એટલું મેનેજમેન્ટ છે જ. હું ખુદ જોઈને આવી છું. અને જે ભાગદોડ થઈ હતી ને, એટલા એરિયાની અંદર ભાગદોડ કોઈ મચાવી હશે, એ થોડુંક ઇન્ટેન્શનલી હશે કઈક, એટલા માટે. બાકી કોઈ જગ્યાએ એવી ભાગદોડ થઈ નથી. તો હવે તમને અમુક લોકોના વિચાર મનમાં એવા હતા કે આને પૈસા લઈ લીધા, આ એકદમથી બંધ થઈ ગઈ, ભાગી ગઈ. ઈ મનનો વેમ દૂર થઈ ગયો ને. કીર્તિ પટેલ ભાગવા વાળી નથી અને કીર્તિ પટેલ ડરવા વાળી નથી. તમને લોકોને એટલી તો ખબર પડી ગઈ હશે
સાચી વ્યક્તિને ચૂપ કરવા માટે આજે એવા સારા એવા માણસને, એવા ભંગારને કે જેને લોકો અંધભક્તો ભગવાન માને છે ને, તમને શું લાગે છે એને મને એવા ડરાવના કોલ નહીં કરે કર્યા હોય, ધમકી ભર્યા કોલ નહીં કરાવતો હોય, મારી નાખવી છે, કાપી નાખવી છે, હે મારા નામની સોપારીઓ દેવાય છે, એ આખું લિસ્ટ છે. આ ભંગારને મારા દુશ્મનો પાસે જવું પડે છે કે આપણે બધાય ભેગા મળીને સોપારી આપી આની, આપણે બધાય થોડા થોડા પૈસા કાઢી, ઈ બધાના નામ છે લિસ્ટમાં. શું સાચા માણસને મારવા માટે તમારે લોકોને ઊભા કરવા પડે, એવા લુખ્ખાઓને તમારે ફોલો કરવા પડે, એવા લુખ્ખાઓને તમારે લુખ્ખાગીરી કરવા, દાદાગીરી કરવા મોકલવા પડે. ત્યાં આગળ તમે સાબિત થાવ છો. જે માણસ સેવા કરતો હોય ને, એટલીસ્ટ આવા લુખ્ખાનો સહારો તો ન જ લે. એટલું બધું હોય ને તો એક વિડીયો બનાવીને કીધું હોય કે ભાઈ મારી મેટર છે, મને કે છે, હે હવે હું ગમે એવી હોય, પણ તું એવડો મોટો જો ભગવાન હોય લોકો માટે, તો તું એક દીકરીને જે સચ્ચાઈ બોલે છે, સત્ય બોલે છે, એના સામે તે કેટલા લુખ્ખાને ઊભા કર્યા. સુરતમાં રાત્રે 11 વાગે તું ને તારો મળતિયો સાહિત્યકાર, આ ભંગાર અને સાહિત્યકાર કયા અધિકારીની ઓફિસમાં ગયા હતા ને, ઈ બધા જ પુરાવા મારી પાસે છે. અને ત્યાં આગળ એવું કહેવા ગયા હતા કે આને તમે ફોન કરીને ધમકાવો અને આ બધા લાઈવ બાઈવ એને કયો બંધ કરી દે, નહીં તો એવું કયો કે તાને ખોટા કેસમાં ઘાલી દેશું, છૂટવા નહીં દઈએ. હે આવી ધમકે તો હું કોઈ ક્રિમિનલ નથી કે મેં કોઈ એવી ભૂલો નથી કરી કે મારે બીવું પડે. અને કીર્તિ પટેલ એટલા કાયદા કાનૂન જાણે છે અને ઈ લોકો જાણે છે કે કીર્તિ લડે છે તો સત્યની લડાઈ લડે છે, એટલે એને કોઈ પણ જાતની હેરાન કરવામાં આવે નહીં. હું થયું તમારી ઓફિસે આવી, કઈ થયું ઘંટોય ના થાય. હો સારા સારા લોકોને ખબર છે કે કીર્તિ સાચી છે, બરાબર. અને જેટલા જેટલા મારી સોપારી દેવી હોય ને દઈ દેજો. હો મારી હોય તો મારીને જો આ જીબડી બંધ નહીં જાય, જીબડી હો એટલું યાદ રાખજો. અને આ ભંગાર તું ગીરમાં જઈને રાડો પાડી પાડીને એવું બોલતો તો કે હું કોઈ ગેમની એડવર્ટાઈઝ નથી કરતો, રમી સર્કલ વાળા મને 30-30 લાખ રૂપિયા આપે છે છતાં પણ એડ નથી કરતો. પણ એ ભંગાર સૌથી પહેલા ગુજરાતમાં એડવર્ટાઈઝ કરવા વાળો તું, ગેમની એડવર્ટાઈઝ કરવા વાળો તું. શરૂઆત કરીને તે બધાને શીખડાવ્યું, બગાડ્યા, અને પછી તું એમ કે હવે સુધરી જાવ. રગે રગે ખોટો માણસ છે આ. એવું બોલે ને કે 30-30 લાખ રૂપિયા આપે તો હું ગેમોની એડવર્ટાઈઝ કરે. હું તારામાંથી જ શીખી છું ગેમની એડવર્ટાઈઝ કરતા, અને હું કરું છું. હો તું એવો હોશિયારી ના મારતો ગામો ગામ જઈને. તારો પુરાવો હોય મેં મૂક્યો તો, રમી સર્કલમાં આમ કરી લો, તેમ કરી લો, ફણાનું કરો, ઢીકણું કરો. હવે તું લોકોને પેલા બગાડે અને પછી એમ કે આ લોકો તો ગેમની એડવર્ટાઈઝ કરે, મારા એવા કામ ધંધા નથી. હા તારા કામ ધંધા હે. અને ભંગાર મેં જેટલા પણ પુરાવા મૂક્યા છે ને તે લોકોને દાન લઈને બ્લોક કર્યા. ઈ ટોટલી પુરાવા હું તને એફએસએલ કરાવવાની છૂટ આપું, ચેલેન્જ આપું લાઈવ ના માધ્યમથી કે મેં મૂકેલા પુરાવા ને એફએસએલ કરાવવાના, અને જો ખોટા હોય તો મારા ઉપર લીગલી એક્શન લેવા માટે તને છૂટ છે. મેં જેટલા પુરાવા મૂક્યા છે
નામ સાથે ગામ સાથે હો ઈ તું એકવાર એમ કહી દે ખોટા છે અને ખોટા હોય તો મારા ઉપર કેસ કરી દે. હે હું જો ખોટી હોય તો મારા ઉપર તને છૂટ છે કેસ કરી દેવાનો. બરાબર. આજે આટલું આટલું દાન લઈને તું માર્કેટમાં એવું જતાવે હે અને આજે હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે લોકોએ મને ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો છે. મારી મેલ આઈડીમાં મેસેજીસ કર્યા છે, મને પર્સનલ મેસેજીસ કર્યા છે. એ બધાને હું દિલથી આભાર માનું છું કે કદાચ ભલે તમે ખુલ્લી બહાર નથી આવી શકતા તો કાઈ નહીં, પણ તમે જે મને હિંમત આપી છે ને, જે ભરોસો છે ને તમને મારા ઉપર, એ ભરોસો ક્યારે હું તૂટવા નહીં દઉં. યાદ રાખજો, સૂરજ બળવા વખતે કીર્તિ પટેલે વરસ રાહ જોઈ હતી, ધીરજ રાખી હતી, ધીરજ. અને આ વસ્તુમાં પણ હું ધીરજ રાખીશ. અને આગળની જે પ્રોસેસો છે ને હવે ચાલુ થઈ છે, અને ઈ કહેવાની ના હોય, નકામ બધું પાછું સંકેલાઈ જાય. ઈ કહેવાનું ના હોય, નકામ બધું સંકેલાઈ જાય. સંજય રાવલ નો શો જોયો હતો ને, સંજય રાવલ વખતેનો, એવા સારા મોટા માણસ હોય ને, જે મોટિવેશનલ સ્પીકર, જેનું નામ હોય સંજય રાવલ નો શો. તમે શું લાગે સંજય રાવલ આને બોલાવે એમ? સંજય રાવલ ને પૈસા આપીને શો ઉભો કર્યો તો, અને શો માં પબ્લિક બોલાવ્યા હતા એવા કરોડોપતિ, મોરબીના પટેલ, ઊંઝાના પટેલ, સુરતના, ઈ બધા જ મોટા મોટા માથા જ્યારે સંજય રાવલ વાળો શો હતો ને એમાં આવેલા. પાછો તો તારા સંજય રાવલ ને એવું કેવા ન જતો કે તમે વિડીયો બનાવીને કયો ના બેટા આ મેં બોલાવેલો, એવું કેવા ન જતો. કેમ કે આ ભાઈને માર્કેટિંગ નો બહુ શોખ છે. માર્કેટિંગમાં કે આવું કોઈ મોટા વ્યક્તિ હોય ને એને ખુદ પૈસા આપીને હાયર કરે અને એની જ પાસે એનું ઇન્ટરવ્યુ લેવડાવે. એટલે પબ્લિક ને શું થાય, ઓ આને તો સંજય રાવલે બોલાવ્યો, પણ એના પાછળનું હિત કોઈને ખબર નથી. સંજય રાવલ વાળો શો ખુદ ઉભો કર્યો, ખુદ એવા દાનેવરોને બોલાવ્યા, અને ભાઈ ગોટી ફાટી વળી ફાકા પોતારી કરીને લોકો બિચારા તાલી પાડતા રહી ગયા કે વાહ ભાઈ વાહ. હે આ ભાઈ એમ કે છે કે ક્યારેક તો મારા અકાઉન્ટમાં 534 રૂપિયા જ હોય એટલું હું દાન કરી દઉં છું. હે 22,000 કૂતરાની દફન વિધિ. અને જ્યારે આનું કોઈ પણ જાતનું ઇન્ટરવ્યુ હોય ને ત્યારે પેલા તો ઈ સોનિયા કી તૈયારી કરે. શું કરે? તૈયારી. શું બોલવું, પણ બુદ્ધિ વગરના ને એ તો ખબર પડી નહીં હે કે 22,000 કોને કહેવાય, 22,000 કોને કહેવાય ખબર પડી ને. એટલે તને જે આવ્યા હતા ને તારા શો ની અંદર, જે પટેલો મોરબી થી, હે ઊંઝા થી, સુરત થી, જે મોટા મોટા માથા, હે ઈ લોકોને હવે ખબર પડી કે બક્કા તને શું લાગે અત્યારે હું ફાકા ફોજદારી કરું એમ? મને કઈક જાણ થઈ હશે, મને કઈક પુરાવા મળ્યા હશે તો જ હું બોલતી હોય ને બક્કા, હે તો જ હું બોલતી હોય ને. મને એમ તો કઈ ફાકો છે નહીં કે આવું સંજય રાવલ નું નામ લઉં. હે ભાઈ, મને એવું ફાકો છે કે હું સંજય રાવલ નું નામ લઈને ફેમસ થઈ જઈશ, પણ હવે સંજય રાવલ ને ખબર છે કે તું કેટલો હરામી છું, તું કેટલો હરામી છો ની બધાને ખબર છે. પોતે આવા શો ઓર્ગેનાઇઝ કરે, ઓલા મીડિયા વાળાને પૈસા ખુદ આપે કે મને એવોર્ડ આપજો, હાલો મને એવોર્ડ આપો. એટલે પબ્લિક ને શું થાય, ઓ આ તો મોટો દાનવીર. પણ ઈ ભાઈ ખબર ન હોય કે એવોર્ડ ના 1.5 લાખ રૂપિયા આપ્યા હોય. કેટલા? તો જય માતાજી મિત્રો, તમે સાંભળ્યું મિત્રો
કીર્તિબેન પટેલ છે મિત્રો ખજૂરભાઈ વિશે શું બોલ્યા તમે બધું જાણી લીધું છે. તો મિત્રો હવે મિત્રો જે કીર્તિ પટેલ જે રોયલ રાજા અને તેમની પત્ની વિશે કાજલ વાજા વિશે શું બોલ્યા છે તો વિડીયાની અંદર જાણવાનું છે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયાને એક લાઈક પણ કરી દેજો. તો મિત્રો જે કાજલ વાજા વિશે અને રોયલ રાજા વિશે શું બોલ્યા તે સાંભળી લો. બાપુ હવે ટોપિક આવ્યો છે પેલી હુપ હુપ. જે હુપ હુપ કરે ને એનું મોઢું હાચ્યું કેજો. આની કરતા વાંદરોય હારો હોય. ઈ હુપ હુપ ને કહે તારા કરતા વાંદરોય સારો હોય. એને કહે બકા તું કોર મોબાઈલ માં તને જ્યારે મારવા આવ્યા ત્યારે કોર મોબાઈલ માં કેમ છુપાઈ ગયો તો હે? હુપ હુપ ને જ્યારે મારવા ગયા ને આને એક મેટર માં તે કોર મોબાઈલ માં છુપાઈ ગયો તો અને જ્યાં સુધી પોલીસ નો આવ્યા ને ત્યાં સુધી મારા બેટો બારો નતો નીકળ્યો. માથામાં ઓલા 3 વાળ રે લબડા છે ને અહીંયા 3 વાળ અહીંયા હે એને તું હેરસ્ટાઈલ બનાવે છે 3 વાળની ઈ 3 વાર રેવા દે બકા. તારા કરતા વાંદરો સારો કેમ કે તારી હારે વાંદરાની સરખાઈ ન કરી શકું કેમ કે વાંદરા તો હનુમાનજી નું પ્રતીક છે હે હનુમાનજી નું. અને તું તારી ઓલી રખાત ને રાખીને બેઠો છો ને કાજલ ને તારી કુતરી ને હે તારી કુતરી ને. હવે આ ભાઈએ પોતાની બાયડીને મારીને કાઢી મૂકી છે હુપ હુપે. પોતાના ઘરમાં કઈ હાલતું નથી. પોતાની બાયડી એના ઉપર કેસ કર્યો છે બરાબર. એના નાના નાના છોકરા રજડી પડ્યા છે અને આ ભાઈ મેડમ ના પ્રેમમાં છે. અને તમારી મેડમ ને કહી દો કાજલ ને કે તારા એક એક એવિડન્સ મારી પાસે છે કે રાત્રે મને દાંત આવે કે રાત્રે 11 વાગે એવો હે રાત્રે 11 વાગે મારો ભાઈ ત્યાં ઉભો તો અને તારા રાતો રાત તારા બિસ્તરા ક્યાં ખાલી કરીને જવું પડ્યું. રાતો રાત ઘર ચેન્જ કર્યું તું તે. અને અત્યારે તું હે તાલાડા કયા રોડ ઉપર રહેસ ને એનું એડ્રેસ મારી પાસે છે હે. તાલાડા કયા રોડ ઉપર રહેસ ને એનું એડ્રેસ મારી પાસે છે. રાતો રાતે તો બિસ્તરા ભરી લીધા હતા. હવે આ કુતરી વગર કુતરી કરતા લુખ્ખી વિડિયો બનાવે છે અને એને એમ હશે કે આ આવું કરી કરીને હું ફેમસ થઈ જાઉં. પણ બેન તું વાયટુ બનાવે ને વાયટુ ઈ વાયટુ બનાય અને પ્રાચીના બસ સ્ટેન્ડ માંથી તું રોજ વેરાવળ દેવા જાસ ને 8,000 રૂપિયા દર મહિને 8,000 રૂપિયાનું કામ કરે છે. આ કેટલાનું 8,000 રૂપિયાનું. તું ઈ વાયટુ વણવાનો ધંધો કર બેન. વાયટુ વણસ ને જે વાયટુ ઈ વાયટુ વણ હો. અને અત્યાર સુધીમાં તારો ભાઈડો રહ્યો ને તારો ભાઈડો ઈ મરી ગયો કે તે મારી નાખ્યો ઈ પબ્લિક ને આવીને કે તારો ભાઈડો મરી ગયો કે તે મારી નાખ્યો. હું ક્વેશ્ચન માર્ક મૂકું છું. પબ્લિક ને સાબિત કરીને કે તારો ભાઈડો જે મરી ગયો ને હોશિયારી નો માર. તારું મોઢું ધોબડું જોયાય કે તું કેવી રંડી લાગેસ નહીં કેટલી હલકી શું ની. અને ઈ તો માં જવાબ આપજો ખાસ કે રાત્રે 11 વાગે કયા મારા ભાઈનું મોઢું જોઈને તું ભાગી હતી રાતો રાત તારા ઉપે હે. તમે બે જણાએ રૂમ બદલી તાલાલા રોડ ઉપર ક્યારે રહેવા ગયા છો ને ઈ બધા જ પુરાવા રેડી છે બેટા. તમારી મેટર સાઈડ માં રહી. આ તો આજે કેવાય ને ઘણા બધા દિવસથી લાઈવ કરવાનું બાકી હતું એટલે બધાને યાદ અપાવી દઉં ને કે કીર્તિ પટેલ ભૂલી તો ક્યાંય ને કાંઈ જ નથી. એટલે આ મેડમ ને પુરાવા બધા રેડી છે. અને હુપ તારું જે મર્ડર લિસ્ટમાં નામ ખુલ્યું હતું ને મર્ડરમાં એવું નહીં સમજતો કે કેસ પતી ગયો. ઈ કેસ તો હવે ખુલશે અને હવે તને મજા આવશે. ઈ તારો કેસ હવે ખુલશે. તારે ગાંધીગીરમાં જ્યારે અને તું મને કહેશે ગાંધીગીરમાં તને આવીને ફરીને બતાવું. અઠવાડિયું ફરું. ગાંધીગીર કોઈના બાપનું નથી. કોઈના બાપનું નથી. એટલે ગાંધીગીરમાં આવીશ
ફરીશ, ઇમોજી કરીશ. ઓકે, ટેન્શન નહીં લેતા. આવીને કહીશ તે જો ભાઈ અહીંયા રોકાણીશ તું આય હાલ મને મળ. હા, અને 11 વાગે બિસ્તરા લઈને ક્યાં ભાગી હતી ની પબ્લિક ને કહેજે કાલે વિડિયો દ્વારા. તને બહુ શોખ છે ને એ પોતે આમ બોલવાનો. હવે આ લોડી બોલતા આવડતું નથી, હે જીભમાં કંટ્રોલ નથી, બોલતા આવડતું નથી અને હાલી નીકળી છું. કેવા હાલ કોના થાય છે ને તને હું બતાવીશ. નેણે રેન તો મને કહેજે, માથામાં તારા વાળે રેન તો મને કહેજે. આઈબ્રો નો કાઢ નાખું નકામું છે ને, નકામું છે ને. માપે મેડે રે કઈ હોટલમાં કેટલા રૂપિયામાં જાસ ને ગીરમાં, સાસણ ગીરમાં, ઈ ટોટલી આખો લિસ્ટ મારી પાસે છે. એટલે તારી મેટર આખી સાઈડમાં રહી. અત્યારે તમે રાડો પાડો ઓનલી ફોર મારે અત્યારે આને જ કહેવાનું છે, બરાબર કે ભંગારભાઈ હવે રેડી થઈ જજો, બરાબર. કેમ કે આખી ફાઇલ તમારી રેડી થતી હતી અને રેડી થાય પણ છે, બરાબર. તમે જેના જેના નામે ભલે જમીન લીધી હોય એમાં અમને કાંઈ જ વાંધો નથી, નામ સાથે છે. તમે જેના લોકોના નામે લીધી છે ને જમીનો એ બધું જ ટોટલી, એટલે એવું ટેન્શન નથી. એટલે રેડી થઈ જજો. કીર્તિ પટેલ માર્કેટમાં હતી અને માર્કેટમાં જ છે. ઓકે, હવે તમારા ભંગારને કયો કે યુટ્યુબ પર વિડિયો નો બનાવે. અને ઓલા બેન ને બંગડી પહેરાવી છે ને, વિશ્વાબેન ને, ઈ બંગડી પહેરાયા રાખે, ઈ બંગડી માં જ હારો લાગે છે, બરાબર. હવે ટાટા પડી જાજો અને મારી માને ને મારી બેન ને ભૂલે ચૂકે ગાળો નહીં દેતા. બાકી દેશો ને તો હું દઈશ, કેમ કે દે ને એને દેવામાં મને વાંધો નથી, મને કોઈના બાપની એટલી શરમ નથી, એટલું યાદ રાખજો. અને જેથી પછી વરસાદ કરું ને તેથી ઇયરફોન પહેરીને આવી જવાનું બિંદાસ. હા, આ તો માન મર્યાદા થોડી જોવી છે નહીં. ઓકે, તો હાલો ભાઈ કહી દો તમારા ભંગારને હવે રેડી થઈ જાય. અને જેટલા પણ લોકોને ઈ લાખો લોકોનો ભરોસો મારા ઉપર છે ને, ઈ ભરોસો હું નહીં તૂટવા દઉં. આ કીર્તિ પટેલની તમને પ્રોમિસ છે. જય માતાજી, જય સંવિધાન. અને કોઈ પાસે મને ધમકી ભર્યા કોલ ના કરાવતા, કેમ કે એની ધમકીથી બીતા નથી. તમારે હોપાડ્યું દેવી પડે. એક સચ્ચાઈને ચૂપ કરવા માટે તમારે લુખાવને ફોલો કરવા પડે, લુખાવને તમારા લિસ્ટમાં લેવા પડે. એ લુખાવને તમારા લિસ્ટમાં લેવા પડે. લિસ્ટમાં રાખજો, અનફોલો ન કર્યો ભાઈ લુખાભાઈ, જોજો તમને અનફોલો ન કરે જિંદગીમાં, તેને ઉપાડી લેજો. હું કઉ છું. હા, હાલો બાય.